હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. અત્યારે હું મારી ઓફિસમાં જુઓ ધીરુભાઈ અંબાણીની સ્ટોરી જોઈ રહ્યો હતો. આ ધીરુભાઈ અંબાણીની સ્ટોરી છે અને પૂરા એઆઈથી બનાવેલી છે. કંઈક આ પહેલો ભાગ છે, આ ઉપર છે અને આ બીજો ભાગ છે. તો અત્યારે હું જોતો હતો અને બીજું જે નાનું મોટું કામ મારે ઓફિસનું રેગ્યુલર હોય છે, માર્કેટિંગ અને નવું શું કરવાનું ને બધું, બસ એ બધું હું કામ કરતો હતો. સાથે સાથે હું અત્યારે આ એક બુક પણ રીડ કરી રહ્યો છું. આ બિલ્ટ ઇટ પણ છે બ્લિંકિટના ફાઉન્ડરની, પણ એ હજી વાંચવાની બાકી છે. અત્યારે હું આ એટીટ્યુડ ઇઝ એવરીથિંગ જેફ કેલર આ બુક રીડ કરું છું. બહુ જ મસ્ત બુક છે. આ એકદમ મસ્ત બુક છે. તમારે ખરેખર આ એકવાર વાંચવા જેવી છે બુક. આ કેટલા રૂપિયાની છે? 140 રૂપિયાની જ છે. તો બહુ ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે, પણ બુક તમને કહું ને એકદમ વ્યવસ્થિત અને બહુ જ મસ્ત બુક છે. અહીંયા જેવો જુગાડ કર્યો, આ બ્લુ ડાર્ટની પિકઅપવાળા આવ્યા હતા, એના ઉપરથી જ આપણે ચડી ગયા છે. અહીંયાથી ટેબલ મૂકીને ઉપર ચડી ગયા બધા. સારો એવો જુગાડ છે. ગુજરાતી હોય અને જુગાડ ન આવડે તો ગુજરાતી ન કહેવાય. બાકી આ બહુ ઊંચું છે. પેલી સીડી અમારી પાસે છે, અને એનાથી બી આપણે ઉપર નથી જઈ શકતા. હવે પપ્પા અહીંયા નીચે ઉતરે છે, તો આપણે થોડી વાર અહીંયા પકડી રાખશું. આવતારો હાલો. ઉપરનું કામ હજી પૂરું નહોતું થયું અને આનું કામ પતી ગયું. તો હવે આ ટેમ્પો જાય છે. હવે ઓલા લોકોને ઉતરવા માટે જુગાડ કરવો પડશે કંઈક. એ બંને ઉપર છે, મારો ભાઈ છે અને સંજય, બે લોકો ઉપર છે. હવે જુગાડ કરશું, બીજું શું. અત્યારે અહીંયા મારી એસી હતી ને, અહીંયાથી પણ એસી કટિંગ કર્યું હોય ને તો ત્યાંથી પણ પાણી પડતું હતું. તો અત્યારે તો આપણે આવો પટ્ટો મારેલો છે પાણી ના પડે એના માટે. તો બહુ ફાસ્ટ વરસાદ આવે ને તો આમાંથી થોડું કરીને ટીપું અંદર પાણી આવતું હતું. અને આ એક વિન્ડો છે, તો આ વિન્ડોમાં પણ આપણે આવી રીતે કોથળી મારી દીધી છે કે કોઈ પછી પાણી અંદર ના આવે. એટલે બધી કુરિયરવાળા લઈ ગયા. હવે આ એક તિરુપતિ કુરિયરનું એક બાકી છે. તો અત્યારે આપણે આ ટેબલ લેશું, એની ઉપર આ સીડી મૂકશું અને આની એવી રીતે હવે આપણે ઉપર ચડશું. કેમ કે હવે ઓલા લોકો ઉપર ચડી ગયા, એમને નીચે તો ઉતારવા પડશે. તો હું પણ એક વખત જાઉં છું ઉપર અને ચેક કરું છું. ચાલો ચાલો ઉચકો. જો આવી રીતે જુગાડ કરેલો છે, પણ હજી સુધી એવું લાગે છે કે આની ઉપર પણ નહીં ચડાય. હાલો હું ચડીને જોઉં કઈ રીતનું. તમે આ પકડો અહીં સામેથી. પડી જાય તો દવાખાને. જો આ બે અહીં રહ્યા. આ તમને જોવામાં એવું લાગતું હશે કે બહુ નીચે છે, પણ ના, બહુ ઊંચું છે. મને અહીંયાથી આટલા ઉપર ચડવામાં બહુ બીક લાગે. જો આપણે અહીંયા બે સીડીઓ એકબીજા ઉપર એક મૂકી દીધી, એટલે હજી એક ઊંચું થઈ ગયો. પેલી સીડીનું અહીંયા સુધી એન્ડ હતો, આ 2 ફૂટ જેટલું ઉપર જતું રહ્યું. ઓલો ટેમ્પો બોલાવી લેવી, અહીંયા કૂદી જવાનું એની ઉપર ન હાલે. જો અત્યારે હવે આપણે બાંધી દઈએ અહીંયા બરાબર. તો ગાઈઝ હું ઉપર ચડી ગયો મસ્ત. ડબલ સીડી મૂકીને તો ઇઝીલી ચડાઈ ગયો. જો આટલે ઉડી હતું. આવો વ્યૂ છે આપણે ત્યાંથી. હવે આમાંથી આપણે જોઈ લઈએ ક્યાંથી પાણી પડે છે. વધારે આમાંથી જ પડતું હતું. આ જે સ્ક્રૂ માર્યા હોય ને ઓલા વેલ્ડિંગવાળા ભાઈએ, એમાંથી પછી આમાંથી પણ પડતું હતું. આ પાણી આગળ જાય, પછી વધારે પાણી થઈ જાય ને તો બેક મારે એટલે નીચેથી પાણી જાય. આવું બધું લોચો આવે છે. અહીંયા પણ આવી રીતે અત્યારે આપણે કરી દીધેલું છે. ડામર મારી દીધો છે આપણે અહીંયા. મતલબ જ્યાં આપણે બોલ લગાવેલા છે ને ત્યાં એક વખત આપણે જોઈ લઈશું કે ક્યાં પાણી પડે છે. જો આ લોકોએ પણ, આ અમારી બાજુનું ગોડાઉન છે, આ લોકોએ પણ આવી રીતે મારેલા જ છે. જો એ લોકોએ ખબર નહીં ક્યારે માર્યા હોય,
મારેલા છે. તો અત્યારે એક ભાઈ આવ્યા છે મીટિંગ માટે, તો મારે નીચે જવું પડશે. આ લોકોને બધું મેં કહી દીધું છે, એ લોકો હવે કરી નાખશે. હું હવે નીચે જાઉં છું, મીટિંગ કરવી પડશે મારે એટલે. તો હવે આપણે આ લીલું કપડું પણ બાંધ્યું હતું, એ બી આપણે કાઢી નાખીએ છીએ, કેમ કે તડકો હવે ઓછો થઈ ગયો. આવું વાતાવરણ રહે છે અત્યારે. તો વાહ 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 ઉજા સાહેબ, બરાબર ગોળ ગોળ વાળીને ઉપર બાંધી દેશું એટલે મસ્ત રેડી થઈ જાય. સંજય, હવે આપણે ઉપર ચડવું પડશે ને? તો તું ઓલું ટેબલ અંદર મૂકી આવ્યો. દાદાએ કીધું. જો આવી રીતે આપણે આને ઉપર બાંધી દીધું છે. આ કેમેરો બંધ થઈ ગયો છે, તો હું ઉપર ચેક કરવા ચડ્યો છું કે શું થયો, પ્રોબ્લેમ આવ્યો. નકર પછી ઓલા કેમેરા વાળાને બોલાવવો પડશે. તો ચેક કરો તો આવી ગયું. પાણી પડી ગયું. હાલો ઉતરી જાઓ. બધા એક વાર ટ્રાય મારી લીધી. તમારે મારવી? તો જો આ લીલું કપડું આપણે આવી રીતે એકદમ મસ્ત બાંધી દીધું છે ઉપર. અને હવે આપણે જે જુગાડ કર્યો તો 2 સીડીનો, તો 2 સીડી છૂટી કરી દઈએ આપણે. બસ જો આપણે આવી 2 સીડી જોઈન્ટ કરી હતી. ફાઇનલી ચાનો ટાઈમ થઈ ગયો છે. ચા બની ગઈ મસ્ત. સંજયને ન આપતા ચા. મિત્રો આ દીશો આવી ગયો અહીંયા. જો કાંઈક ને કાંઈક નવું નવું લઈને આવે છે. બહુ ખર્ચો કરાવે છે. આ મારા ભાઈનો છોકરો છે, 3 વર્ષનો છે. હા, તારો બર્થડે તો નહીં છે, હજી તો વાર છે. તું બધું ખર્ચો બહુ કરાવે છો તું. નાના હોય એનું કેવાય. જો અત્યારે આપણે આવો એક કોમ્બો બનાવ્યો છે એમેઝોન પર લોન્ચ કરવા માટે. આપણી જે બેસ્ટ પ્રોડક્ટ છે બધી એને નાની નાના પેકમાં જેને જોતું હોય કોમ્બો એના માટે એમેઝોનની ટીમમાંથી કોલ આવ્યો હતો કે તમે કંઈક સ્મોલમાં કોમ્બો ને એવું બધું લોન્ચ કરો. અત્યારે ફેસ્ટિવલ સિઝન આવે છે ને, તો લોકો પહેલાંમાં વધારે ઓલું કરશે ગિફ્ટિંગ માટે. તો એના માટે આપણે નવું આપણે બનાવીએ છીએ. મતલબ બધું ન્યૂ આખો દિવસ લખતો હોઉં છું ને બધું કરતો હોઉં છું કે શું હવે નવું લાવવું છે, કેવું પેકેજિંગ કરીએ, બધું અત્યારે પ્લાન કરીએ છીએ. પણ અત્યારે આપણી પાસે જે પ્રોડક્ટ અવેલેબલ છે, સમજો પેકેજિંગ તો નવું આપણે ડેવલપ કરશું તો ટાઈમ લાગશે, પણ હજી જે આપણી પાસે અવેલેબલ છે એમાંથી આપણે શું કરીએ એ પણ આપણે કરીએ છીએ. જો આ આપણી બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે, પણ એ બધી આપણે નાની સાઇઝમાં છે. આ બધી જોઈ શકો છો તમે. આ બધી પ્રોડક્ટ આપણી રોસ્ટેડ એન્ડ સોલ્ટેડ મસાલા ડ્રાયફ્રૂટ સીડ મિક્સ વિથ હલ્દી, આ બધી આપણી પ્રોડક્ટ છે. આમાં આપણે બીજી 2-3 વધારે પ્રોડક્ટ છે. આ પ્રોટીન બેઝ છે ને આ ગ્રેનોલા. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો. ત્યારનું ઉપર વાદળા દેખાતા જ હતા. આપણે બધું ઓલું ઉપર હરખું કરતા હતા ત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો. જો અત્યારે તમે જોઈ શકો છો 4:30 વાગ્યા છે. મારે જીમમાં પણ જવાનું હતું, પણ હવે અત્યારે કેન્સલ કરવું છે કેમ કે ઘરે જઈને બીજું કામ છે, એટલે જીમમાં જવાનું કેન્સલ કરું છું આજે. છેલ્લા 2-3 દિવસથી જીમમાં નથી ગયો કેમ કે કામ જ હોય છે એટલું. બારીશ આવી આવવાનું તારે કારમાં આવવાનું કાકા? અરે હા, કાકાની કાર ધોવાઈ જાય જો મસ્ત. હા ગંદી હતી ગાડી કાકાની. હા ટાયર ધોવાઈ જશે. યસ ચાલો આપણે અંદર જતા રહીએ હવે. મૂકો હાથ મૂકો.
જો કેટલો ફાસ્ટ વરસાદ આવે છે, તમને અવાજ પરથી ખબર પડતી જતી હશે. અત્યારે બોક્સ આવી ગયા છે. ચાલુ વરસાદે બોક્સ ઉતારવાનું કામ થઈ રહ્યું છે. અહીંયા તમે વરસાદ જોઈ શકો છો બહાર. ખૂબ જ ફાસ્ટ વરસાદ ચાલુ છે, પણ કામ અટકવું ના જોઈએ ગમે તેટલો વરસાદ હોય. સંજય અંદર છે. સંજય મજા આવે છે ને? આજે તો બહુ જો 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 આવું ને આવું કરો. લો ફટાફટ. જો આ કેવા જુગાડ કરવા પડે છે વરસાદમાં. ભાઈ અંદર પાણી આવી ગયું. આ ભાઈ સાંભળતા નથી. જો અંદર પાણી આવી ગયું. એમના પગ છે ત્યાં. જો સારો એવો વરસાદ પડે છે ભાઈ. ચેન બની ગઈ છે ને ફટાફટ આપણે જગ્યા પર મૂકી દઈએ છીએ. હા બધું ભાઈ નીકળી ગયો. 6 વાગી ગયા છે. બધા રેડી થઈ ગયા છે ઘરે જવા માટે. આપણે હવે તો સામાન પેક કરી લઈએ અને હવે નીકળીએ. હા જાઓ. અહીં આવતો બે જાઓ બધા ફટાફટ. તો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અમે. હવે આપણે ડાયરેક્ટ કાલે મળીશું, કેમ કે હવે હું મારું વર્ક કરીશ. બધું સ્ટ્રેટેજી બધું બનાવવાનું હોય એ હું રાતે બનાવું છું શાંતિથી. તો હવે આપણે કાલે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ચલો ગાઈઝ, બાય.